વાત કરીએ અમદાવાદ શહેરની અમદાવાદ ઓઢવ વિરાટનગર વિસ્તારમાં આવેલ ખારીકટ કેનાલ ઉતરતા એક દ્વિચક્રીય વાહનનો અકસ્માત સર્જાયો। અવારનવાર અકસ્માતના બનાવો જે છે તે સતત વધી રહ્યા છે, ત્યારે અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં અનેક નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે। ત્યારે આજરોજ 3 વાગ્યાના અરસામાં ઓઢવ વિરાટનગર વિસ્તારમાં આવેલ ખારીકટ કેનાલ ઉતરતા એક મોટરસાયકલ સવાર મુલાયમ યાદવ, જેની ઉંમર 22 વર્ષ છે, તે વિરાટનગરથી મનમોહન તરફ જતો હતો। તો આ સાથે સૂત્રો દ્વારા જાણકારી મળી છે તે મુજબ મોટરસાયકલ સવાર ફૂલ સ્પીડથી પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન કેનાલ ઉતરતા બાઇક સ્લીપ ખાતા તે નીચે પટકાયો હતો। તો ઘટના સ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું। અકસ્માતની સ્વજનોને જાણ થતા ઘટના સ્થળે પહોંચી આવ્યા। સૂત્રો દ્વારા મૃત્યુ પામનાર વ્યક્તિ મુલાયમ રાજબહાદુર યાદવ તે ઉમિયાનગર નિકોલ રહેવાનું સામે આવ્યું છે। અકસ્માતની જાણ થતાં 108ની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી અને આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી। પિન્ટુભાઈ, તમારા ભાઈનું નાના ભાઈ જેની ડેથ થઈ ગઈ એનું શું નામ હતું? મુલામ યાદવ। એ ઘરેથી શું કઈ નીકળ્યા હતા અને કઈ રીતે નીકળ્યા હતા? આશરે એમની ઉંમર કેટલી હશે? 22 વર્ષ।